સારી અવસ્થામાં બૈરા છોકરા વેપારો નરા કંટાળાજનક ચિંતાઓના સમયમાં આ જ્ઞાન પ્રાપ્ત થવું તો અને તેનું અપૂર્વ મહાત્મ્ય આપને સમજાય. એનું મહાત્મ્ય કેટલું સમજાવ્યું તમને? ઘણું સમજાય. અપૂર્વ મહાત્મ્ય સમજાવ્યું છે ને. હજુ આ મહાત્મ્ય તો તમે તમારી ભાષામાં સમજ્યા છે. શું છે? બાકી જો જ્ઞાન ભાષામાં સમજો તમે રાત દાડો દાદાને પાસેથી કેમ ખસાય નહીં એટલા જ ભાવ થયા કરે. શું કહ્યું? જ્ઞાનમાં સમજો તો પછી એ જ તો અજાયબી જ છે. એક મિનિટ એક કલાક ચિંતા બંધ ના થાય કે જો અહંકાર તો ચિંતા હોય જ. શું કહ્યું? અહંકાર હોય ત્યાં ચિંતા હોય જ. કેવું છે? અહંકાર હોય ત્યાં હા, ચિંતા રહી સંસારમાં બેઠા. એટલે જેટલી આપણે જરૂર હોય ને તે બધું પૂછવું ગાછું. અને જરૂર પડે એવું મેં રાખ્યું જ નથી. આવે જ્ઞાન એવું આપ્યું છે ને 5 વાક્ય એવા આપ્યા છે કશું તમને જરૂર ના પડે, કઈ પણ જરૂર ના પડે. વિકલ્પ જ ઉભો ના થાય, વિકલ્પ જ વિચાર જ ઉભો ના થાય કે આ હવે શું કરીશું એવું થાય ખરો? વિચાર જ ના ઉભો થાય. અને તરત ફળ આપનારું છે, તરત જ ફળ આપનારું. ફળ ઉધાર રાખે છે કે તરત આપે છે? આનું ફળ તરત મળે છે, ઉધાર રાખે છે? તો ફળ 24 કલાકમાં પ્રાપ્ત થઈ જાય છે. પછી શું તરત જ એનું ફળ મળે. ડિસ્ચાર્જ ટેપ છે ને, આ બધી ડિસ્ચાર્જ ટેપ છે ને, તો નવી કેવી રીતે કરવાની? આ નવી અમે બધા બોલીએ, આ બધા તમે બધા વાતો કરો પછી ટેપ પડ્યા કરે ને પછી એમાં તમને ઠીક લાગે એટલે ટેપમાં ટેપ થઈ જાય, બીજી બધી બહાર. અને બીજું આ ટેપ તો ખરી રીતે તો પેલા ભાવથી થાય છે. આપણો ભાવ હોય છે ને એ પ્રમાણે ટેપ થઈ જાય. મારે તમારી જોડે કેવું ભાવથી બોલવું છે એ મારો ભાવ ઉપરથી ટેપ થઈ જાય. ભાવ પર મારો ભાવ તમારા તે બોલવામાં કેવો છે, મારે તમને અપમાન કરવું છે તો એવું ટેપ થઈ જાય. હા, બરોબર. અને માન આપવું છે ને સરસ પ્રેમથી બરાબર છે એવું ટેપ થઈ જાય. એટલે ભાવ ઉપરથી બધું ટેપ થાય છે. નવું પડે ને ભાવ પડે ને એમ. ભાવ પડે તો નવું પડે. હા, ભાવ પડે તેમ નવું ટેપ તો પડે ને. પછી ફેરવા જઈએ તો અરે નહીં કે આપણો ભાવ કર્યો હોય પછી આપણે ફેરવા જઈએ પેલું વાણી નીકળી જાય. નીકળે કે ના નીકળે? કે આ વાણી એ છે તે પૂતગલનો ધર્મ નથી. શું? પૂતગલનો પર્યાય નથી, પૂતગલનો પોતાનો ધર્મ નથી. આ ઔપચારિક છે વસ્તુ. શું છે? એટલે આ ભાવમાં જ જે પેલા ગત ભાવ છે ને, ગત ભાવ તેના ઉપરથી આ વાણી થયેલી છે. શું છે? ગત ભાવ. વાણી તો વાણી પાછલી ના હોય. ગયા અત્યારના ગત ભાવ આપણી પર અત્યારે જે ભાવ છે ને તે પ્રમાણે નીકળી જાય. જે આજે મૂળ ભાવ નથી, આપણા મૂળ ભાવ નથી, ગત ભાવ. એવું છે ને, ગયા અવતારનો પૂતગલ તો અમુક જ લાવે છે, 4 જ વસ્તુ લાવે છે. આ નહીં ગુણ, આ લાવતા નથી. સ્પર્શ રસ એ 4 ગુણ લાવે છે. આ ગુણ છે તે પછી આવે છે. આ ગુણ નથી ખરે, એ તરત જ ટેપ થઈ જાય છે ને. તમારો ભાવ એટલે ભાવ થઈ ગયેલા હોય છે, એવું ભાવ થયા છે ને એ પ્રમાણે વાણી ટેપ બહુ સ્પીડી કામ થઈ જાય છે. અજાયબી છે આ, કેટલી બધી અજાયબી કામ છે. ભાવ આપણા મહાત્માઓનો ભાવ ફરે છે તો વાણી કેવી ફરી જાય છે? નથી ફરી જતી, પણ ભાવ પર આધાર છે. ગત ભાવ, મૂળ ભાવ નહીં, ગત ભાવ. ડિસ્ચાર્જ ભાવમાંથી પછી વાણી નીકળે. આ ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ છે. અને મન પ્યોર ડિસ્ચાર્જ, મન પ્યોર ડિસ્ચાર્જ છે. શું છે? પ્યોર ડિસ્ચાર્જ. અમારે વાણીનો બહુ ઓછો ઉપયોગ છે વ્યવહારમાં, અંદર ચાલ્યા કરે. ના એ જ ખરી વાણી અંદર જ એ જ હોય છે. વાણી શરૂઆત એ હોય છે ભાવની શરૂઆત એ હોય છે. પછી જેટલો ફોર્સ એટલો બહાર નીકળી જાય. ના નીકળે એ તો નાય નીકળે. ભાવમાં નથી ને. હા, અંતરવાચા એ બધે આ તો વાણીના 2-4 પ્રકાર વૈખરી ને એવી રીતે બધી. હા, અંતરવાચા ખરી બધું એમાં ટેપ રેકર્ડમાં જ નીકળે છે બધું. એટલે એ પછી એ ટેપ થાય છે એ વખતે કે નિર્જરા થાય છે? એ વખતે ટેપ થાય છે કે નિર્જરા થાય છે? ના, ટેપ થઈને પછી નિર્જા થાય. ટેપ થયા પછી બોલાય છે, બોલાય પછી નિર્જા. જય સચિદાનંદ. ટેપ થઈ જાય તરત જ ટેપ થઈ જાય છે. વાર જ નહીં, ભાવ થયો ટેપ થઈ જાય છે. અહીં વાર લાગે છે. એવો વાંચા એકમાંથી જ થાય છે, ભાવમાંથી. એવા ભાવ ઉપર આધાર. બંને નિર્જા પછી થાય, બોલ્યા પછી નિર્જા. અંદર નહીં બોલ્યા પછી, અંદર ને અંદર એમને બોલાઈ ગયા પછી અંદર વાંચા ઉત્પન્ન થયા તે પછી નિર્જા થાય. ફેર બહાર નીકળ્યા પછી નિર્જા થાય, પણ નિર્જા થઈ જાય બે. જો માટે હજુ ભાવ આપણે આ પુરુષાર્થ મળ્યા પછી ભાવ ફેરવી શકીએ છીએ, વાણી ફેરવી શકીએ છીએ. શું હજુ ફેરવી શકાય છે. હા, જ્ઞાન મળ્યા પછી આપણે ફેરવી શકીએ. ફેરવે છે ને, બધા ફેરવે છે ને, બધા ડાપણ થી બોલે છે ને. જો નહીં તો હો કરતા હોય. હા, ઘણો ફેર પડી જાય. હા, તો કશો હો નહીં ચૂપ જોડે ને. દાદા
અત્યારે જ્ઞાન મળવું અને વાચા ફરવી એ પણ આગળના સંયોગોના હિસાબે થયું હશે ને? હે આ જ્ઞાન મળવું અને વાચા ફરવી, જ્ઞાન મળવું અને વાચા ફરવી એ પણ આગળના પેલાના હિસાબે થયું હોય ને? એ બધું ખરું પહેલાના હિસાબ, પણ અહીં કઈક બીજી વસ્તુ છે. એકલી જો વસ્તુ હોય તો પછી આપણે નિરાતે હુઈ જ જાવ. નિરાતે શું હોળી નીચે હુઈ જાવ ને? કઈ શું કહ્યું? બીજી વસ્તુ છે. બીજી વસ્તુ એ બીજી વસ્તુ એટલે શું દાદા? બીજા સંયોગોની જરૂર છે. બીજા સંયોગો એક જ એવો સંજોગ નથી. સમજો ને? જય સચિદાનંદ. બધા સંજોગો ભેગા થાય તો જ થાય કાર્ય. તો દાદા આત્મા મળ્યા પછી તો ઘણો બધો ફેરફાર થઈ શકે હાજરીમાં. તમે શું કહેવા માંગો છો? એ કારણ કહેવાય. મને પહેલા લઈને કઈ પ્રાપ્ત થયું હા. એક કારણ કહેવાય. બીજા કારણો છે મેં બીજા કારણો હમ એટલે આ ભાવમાં પણ બીજા કારણો ભેગા થાય ને એ આ વસ્તુ બને. બધા કારણ ભેગા થાય ત્યારે કાર્ય થાય ને? થાય નહીં. તેથી એમ કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. તો હા, એ જો મારે હું ભેગો થયું તો એ કારણ લાભ ના થાય. શું કહ્યું? કેટલાય માણસ નું લેવું ભેગો થયું તો એ લાભ ના થયો. નહીં, પણ અત્યાર સુધીમાં દાદા આપ કે જે આ બોલીએ છીએ અત્યારે એ નિશ્ચિત છે, આગળનું એ જ બોલાય છે. ના, એવું નથી. નિશ્ચિત એવું નથી. આ એ હું જુદું કહેવા માંગુ છું. ટેપ રેકર્ડ એટલે શું કહેવા માંગુ છું કે આપણા જે મૂળ ભાવ હતા તે બંધ થઈ ગયા. સજીવ ભાવ હતા તે જે કર્મ બંધાવતા તે આ નિર્જીવ ભાવ રહ્યા, જે ચાર્જ ભાવ, ડિસ્ચાર્જ ભાવ, તે ભાવો જેવો ભાવ હોય તેવું ટાઈપ થી નીકળે. તો એ ડિસ્ચાર્જ ભાવમાં આપણે જો કરી આપણા પુરુષાર્થથી ડિસ્ચાર્જ ભાવનો જરા હલકો કરી શકાય એમ છે. તો એ કરી શકાય. પુરુષાર્થથી બંધ કરી શકાય. તો અમુક હબુ જો ઉડી ના જાય. પુરુષાર્થથી બધું કામ કરી. પુરુષાર્થ તો એનું નામ કહેવાય કે દરેક જાતનું કાર્ય કરે. તદ્દન નિશ્ચિત નથી. હા, એ જ છે ને, તદ્દન નિશ્ચિત નથી. છતાં તે આજની નથી, એ અત્યાર નથી, આજની નથી. શું કહ્યું? હા, કઈક પૂર્વની છે. એટલે પૂર્વ એટલે કઈક મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ પહેલાની પણ ભાવ જેવો છે એવી ટાઈપ છે. શું બરોબર. તમારો અશોક તરફે જેવો ભાવ હોય ને તેવી જ વાણી નીકળે. હા, જ બરોબર. ભાવના આધારે વાણી. શું?